સુરતમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં સુરતના ભટાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ગાંજાની બાતમી આપી હોવાની શંકા રાખી યુવાન પર જીવલેણ હુમલો કરાતા યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, તો લોકોએ માથા ભારેને પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો છે। સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો અને ગુંડા તત્વો સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ બેફામ બની ગયા હોય અને પોલીસનો ડર તેને જરા પણ ન હોય તેમ કાયદો હાથમાં લઈ રહેવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે। સુરતના ભટારમાં આવેલા આઝાદ નગરમાં ગાંજો વેચનારી યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો। ગાંજો વેચનારે તેની બાતમી પોલીસને આપી હોવાની શંકા રાખી સુનિલ આહિરે નામના યુવાન પર જીવલેણ હુમલો કરી ગળાના ભાગે તેને ગંભીર ઇજાઓ કરી હતી, જેને લઈને સુનિલને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો બીજી તરફ યુવાન પર હુમલો કરનારની લોકોએ પકડી પાડી બરાબરનો મેથી પાક આપી પોલીસને સોંપ્યો છે। હાલ તો બનાવ લઈને ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।